કલ્પના કરી શકો છો કે ડાયાબિટીસના દર્દીઓએ જે ઇન્સ્યુલિન ઇન્જેક્શન રોજ લેવું પડતું હતું તે હવે અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવું પડશે. ડેનમાર્કની પ્રખ્યાત દવા કંપની નોવો નોર્ડિક્સ દ્વારા ભારતમાં દુનિયાની સૌથી પહેલી વીકલી બેઝિલ ઇન્સ્યુલિન એવિકલી લોન્ચ કરવામાં આવી છે. આ દવા ટાઈપ 1 અને ટાઈપ 2 ના ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે આના આવવાથી વર્ષમાં લેવાતા 365 ઇન્જેક્શનની સંખ્યા ઘટીને સીધી માત્ર 52 થઈ જશે. રિસર્ચ કહે છે કે રોજ સોય ભોગવાના ડરથી દર્દીઓ ઇન્સ્યુલિન લેવામાં 7 થી 9 વર્ષ મોડું કરે છે, પણ હવે એ ડર ખતમ થઈ જશે. સૌથી મોટી વાત તો એ છે કે આ નવી ઇન્સ્યુલિન હાલની દૈનિક ઇન્સ્યુલિન કરતાં 30 થી 40% સસ્તી છે, જેનું 700 યુનિટનું પેક 2611માં મળશે. એટલે કે જો દર્દી રોજ 10 યુનિટની જરૂર હોય તો અઠવાડિયાના 70 યુનિટનો ખર્ચ માત્ર 261ની આસપાસ આવશે. મેડિકલ સાયન્સની આ ક્રાંતિ ડાયાબિટીસના દર્દીઓનું જીવન કેટલું સરળ બનાવશે? આ સ્થિતિ પર તમારું શું રાય છે? અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો.